સૌથી પહેલા મહેસાણાની એ તસવીરો મારે તમને બતાવી છે। મહેસાણાના ખેરાલુમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદથી ખેરાલુમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી કરી દીધું છે। વરસાદી પાણી ભરાયા છે। ખોખરવાડા સંઘ ખાડિયા વિસ્તાર તમામ વિસ્તારોમાં પાણી છે। બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે પછી દેસાઈવાડા તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે અને આ દેસાઈવાડા જીબી તમામ જગ્યા પર ખેરાલુમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેરાલુમાં 1 કલાક વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી જ પાણી કરીને ગયો છે। ખેરાલુ શહેરની અંદર આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ જામ્યો છે કે જે આ ખોખરવાડા સંઘ વિસ્તાર છે તે હાલમાં ગરકાવ થઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે। અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારો હોય જે તમામ વિસ્તારો હોય, ખાડિયા વિસ્તાર હોય, જીબી રોડ હોય કે ખારીકુળીથી બસ સ્ટેન્ડ તરફનો રોડ હોય, તમામ રોડ ઉપર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અડધો કલાકની અંદર જાણ કે 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોય તેવી હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પાણી ફરી વળ્યા છે અને શહેરના તમામ માર્ગો પર હાલમાં પાણી ફરી વળ્યા છે। સંદેશ ન્યૂઝ, મનોજ ઠાકોર, ખેરાલુ। આ તરફ મહેસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મહેસાણાની વરસાદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સ્કૂલ અને કોલેજ છૂટ્યા બાદ વરસેલા વરસાદના કારણે રાધનપુર સર્કલ, ગોપીનાળા માર્ગ આ તમામ વિસ્તારો પર વિદ્યાર્થીઓ પાણી વચ્ચે અટવાયા હતા। કમર સુધીનું પાણી ભરાયેલું છે અને ચારેકોર અહીંયા પાણી જ પાણીના સામ્રાજ્ય વચ્ચેથી ગાડીઓ પાણી વચ્ચેથી નીકળી રહી છે। વિદ્યાર્થીઓ પોતાની સાયકલ, બાઇસિકલ લઈને અહીંથી નીકળી રહ્યા છે। પાણી વચ્ચેથી નીકળતા ભૂલકાઓને જોઈ શકાય છે, પરંતુ આ મહાનગરપાલિકાની લાપરવાહીનું પરિણામ છે। પ્રી મોન્સૂનના મોટા દાવાઓનું પરિણામ છે કે ગોપીનાળા તરફ જતો રસ્તો આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। મહેસાણાનો પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલના દ્રશ્યો છે આપણે બતાવી દઈએ કે મહેસાણા નગરપાલિકા હોય કે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા બની છે, પરંતુ ત્યાંની જે સ્થાનિકોની સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ જે છે। આ દ્રશ્યો જે છે તે આપણે બતાવી દઉં કે અત્યારે હાલમાં ગોપીનાળું જે છે તે ભરાઈ ચૂક્યું છે। હજુ તો વરસાદની શરૂઆત જ છે, હજુ તો લોકોની પોતાની છતરીઓ કે લોકો પોતે નથી ભીંજાયા। એટલા જ વરસાદમાં આ નગરપાલિકા છે તેનો મહાનગરપાલિકા છે તેની વરવી વાસ્તવિકતા છે એવું લાગી રહ્યું છે। કાકા, ક્યાંથી આવો છો તમે? વિસ્તારથી આવો બેન। અને આ નાળું કેટલા વર્ષોથી આવી ભરાય છે? 2 વર્ષથી ભરાય બેન પાણી બેન। 2 વર્ષથી પાણી ભરાય બેન। શું કરો? હજુ તો વરસાદની શરૂઆત છે। વરસાદની શરૂઆત છે તો પાણી ભરાતું નથી બેન। આ પાણી ગમે ત્યાં ભરાઈ જાય પાણી બેન। તો આવા જવા વાળા લોકોને આવા જવાનું તકલીફ પડે છે હમણાં બેન। સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે અવર જવરમાં તકલીફ પડે છે। સૌથી મોટી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાંથી અપગ્રેડ તો થઈ ગયું છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। આ તરફ પાટણમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી છે। આ પાટણના દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। પાટણ હારીજ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી વચ્ચેની તસવીરો તમે જોઈ શકો છો। વિઝિબિલિટી ઘટી છે। વાહન ચાલકો દિવસે પણ લાઇટ ચાલુ કરીને આગળ વધી રહ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। હારીજ, ચાણસ્મા તમામ રોડ પર પાટણના શહેરી વિસ્તારમાં પણ અત્યારે પાણી જ પાણી છે। હવામાન ખાતાની આગાહીને લઈને જે રીતના સમગ્ર પાટણ જિલ્લાને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું હતું, સ્વાભાવિક રીતે અત્યારે સમી સાંજે ધોધમાર વરસાદ પાટણ સહિત આસપાસના તમામ તાલુકાઓમાં પડી રહ્યો છે। એક તરફ સાંતલપુર તો બીજી તરફ અત્યારે દેખવા જઈએ તો પાટણના પણ અનેક જગ્યા એવી છે, આ સુદામા ચોકડી કહેવાય છે, તે એક તરફ જે હારીજ છે તે હારીજ તરફનો રસ્તો છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો આ 4 રસ્તા પર પાણી છે તે ભરાઈ ગયા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો અત્યારના વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ ગઈ હોવાના કારણે તમામ વાહન ચાલકો પોતાની લાઇટો ચાલુ રાખીને અત્યારે વાહન વ્યવહાર કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે જે વાહનો છે તે વાહનોના 4 પૈડા પણ ડૂબી જાય તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। તો સ્વાભાવિક રીતે જે આ ખાડા છે તે પાણીથી ભરાઈ ગયા છે। આ જે છે તે હારીજ સાથે જોડતો રોડ છે અને જો વધુ સમય વરસાદ આવે તો કદાચ વાહન વ્યવહાર પણ ઠપ થઈ શકે છે। સ્વાભાવિક રીતે હજુ તો માત્ર પાટણને આજે જે ભારે વરસાદની શરૂઆત છે, તો આગામી સમયના અંદર જો વધુ ભારે સમય આવે તો ઘણા શહેરો સાથેની જે કનેક્ટિવિટી છે તે પણ તૂટી શકે તેવી શક્યતા છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। અને આ તરફ પાટણ ચાણસ્મા હાઈવે પર પણ પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયેલા જોઈ શકો છો। આ ચાણસ્મા હાઈવે છે કે જ્યાં વરસાદી પાણી વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે।
સમી સાંજે જે રીતના પાટણ જિલ્લાના અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતના એક બાજુ પાટણથી હારીજનો રોડ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીના કારણે પાણી ભરાઈ જવાથી અત્યારે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પાટણથી ચાણસ્માનો રોડ છે, સ્વાભાવિક રીતે જે પાટણથી ચાણસ્માનો રોડ છે ત્યાં આગળ પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરી જવા પામ્યું છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો દૂર દૂર સુધી જે પણ વાહનો આવતા હોય છે તેમના ટાયરો ક્યાંક ને ક્યાંક પાણીના અંદર ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। હજુ તો મોડી રાત સુધી અને આવનારા સમયમાં પણ ભારે વરસાદ આવે તેવી પરિસ્થિતિ છે। તો પાટણથી અન્ય શહેરોની જે રીતના વાત કરવામાં આવે, એક બાજુ હારીજ તો તેમાં ચાણસ્માની વાત કરીએ તો તમામ પ્રકારના જો અત્યારે ભારે વરસાદ આવે તો એકબીજા સાથેની કનેક્ટિવિટી પણ તૂટી જાય અથવા તો થોડા સમય માટે બંધ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ ભરી જાય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં। તો સ્વાભાવિક રીતે અત્યારે જે પાટણના અંદર સાંજ બાદ જે રીતના વરસાદ ધોધમાર ખાબક્યો છે તેને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। આ તરફ પાટણ શહેરમાં પણ ઠેર ઠેર વરસાદ પડ્યો છે। આ શહેરના દ્રશ્યો છે, પાટણ શહેરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણી વચ્ચે વાહન ચાલકો નીકળી રહ્યા છે, શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અન્નદાતા માટે આ ટાઢકરૂપ સમાચાર છે। ક્યાંક નુકસાની થઈ રહી છે, ઉનાળુ પાક બરબાદ થઈ રહ્યો છે, પરંતુ બધાની વચ્ચે જ્યારે વરસાદ આવે છે તો એ ખૂબ બધા સપનાઓ, ખૂબ બધા સારા સમાચાર સાથે આવે છે। તકલીફો પડી રહી છે તેમ છતાં પણ અન્નદાતા હસતા મુખે વરસાદને આવકારી રહ્યો છે, કારણ કે આની ખાસ જરૂર છે અને પાટણ શહેરમાં વરસાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। પાટણના અંદર બપોર બાદ મતલબ કે 4 થી 5 વાગ્યા બાદ જે વરસાદ ખાબક્યો હતો અને સ્વાભાવિક રીતે 1 કલાક જેટલા ભારે વરસાદના અંદર જો સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો એક તરફ પાટણથી અન્ય શહેરોને જોડતા નેશનલ હાઈવે પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે, તો બીજી બાજુ પાટણ શહેરના રકાબી વિસ્તાર ગણાતા જે આ ગરનાળા વિસ્તાર છે તે પણ પાણીના અંદર એટલો મોટો પ્રમાણમાં ગરકાવ થઈ ગયા છે કે એક જાતનો બાથ બની ગયો છે। સ્વાભાવિક રીતે આ જે સાયકલ સવારો છે તે અત્યારે સાયકલને દોરીને આવી રહ્યા છે, તો બીજી તરફ જે વાહન ચાલકો છે તે પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરીને અત્યારે એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે। પરંતુ જે ખાસ કરીને વાત કરવામાં આવે ગરનાળાની, તો આ ગરનાળા વિસ્તાર છે તે પાટણનો રકાબી વિસ્તાર ગણાય છે, કારણ કે જ્યારે વરસાદ આવે માત્ર 1 કલાકના વરસાદના અંદર જ આ વિસ્તાર સ્વિમિંગ પુલ જેવી હાલત થઈ જાય। પાટણના દ્રશ્યો તમે જોયા, આગલા દિવસે બનાસકાંઠાની તસવીરો જોઈ, પરંતુ આજે કચ્છમાં પણ આ જ પ્રકારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। કચ્છના નખત્રાણામાં અત્યારે કાચું સોનું વરસ્યું છે, કારણ કે કચ્છ સૂકી ધરતી કહેવાય છે, પરંતુ આવો વરસાદ જ્યારે કચ્છમાં જોવા મળે છે તો સૌ કોઈને ટાઢક વળે છે। પરંતુ આ નખત્રાણાના દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। નખત્રાણામાં ધોધમાર વરસાદ પડ્યો, ઉખેડા, જાડાઈ, આ તમામ પંથકોમાં વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। શહેરની વચ્ચોવચ્ચ ધસમસતી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે અને આ બહુ જ રૌદ્ર સ્વરૂપે વરસેલો વરસાદ અને ત્યારબાદ પાણી જ પાણી કરીને ગયેલો આ વરસાદ છે। નખત્રાણા પંથકમાં આ ધોધમાર વરસાદના દ્રશ્યો છે। આજે કચ્છના અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અબડાસામાં પણ આજે મેઘરાજાએ જમાવટ કરી છે, વરસાદ વરસ્યો છે કચ્છના અબડાસામાં પણ। અબડાસાના ગઢવાડા, નાની વમોડી આ તમામ ગામડાઓ છે, એની સાથે સાથે અર્જનપર, મોથાળા, બાલાપર, રાયધંજર, બીટા આ તમામ નાના મોટા ગામડાઓ કે જ્યાં વરસાદ વરસ્યો છે અને આ વરસાદના દ્રશ્યો છે કે જે આજે નખત્રાણા પંથકના સામે આવ્યા છે। બાલાપર, રાયધંજર અને બીટામાં વરસાદના દ્રશ્યો છે। આ તરફ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો। દ્વારકામાં ગત વર્ષે વરસેલા વરસાદની ભયાનકતા સૌ કોઈની આંખોની સામે છે, પરંતુ આ દ્વારકાના જામ કલ્યાણપુરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ગામની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સત્તાપરના એની સાથે સાથે વદ્રા, ભોગાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદના કારણે ખેતરોના શેઢા તોડી નાખે તેવો વરસાદ, ઠેર ઠેર તળાવો છલકાયા છે, નાની મોટી નદીઓમાં પૂર આવ્યા છે અને આ દ્વારકાની તસવીરો પણ જોરદાર છે। આ તરફ દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો કે જ્યાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ભાટિયા, કલ્યાણપુર અને ભોગાતની સાથે સાથે હર્ષદ પંથકમાં પણ વરસાદ છે અને બજાર વચ્ચે પાણી ભરાયેલા દ્રશ્યો છે કે જે આજે ભાટિયાથી સામે આવ્યા છે। જામ કલ્યાણપુરમાં પણ આજે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો છે। રાવલ, સોર્યાવદર, ટંકારિયા,
દેવળિયા આ તમામ ગામડાઓના નામ આસપાસના લોકોને જ નહીં પરંતુ ગુજરાતભરના લોકોને ખબર છે, કારણ કે ગત વર્ષે પૂરની સ્થિતિ આ જ પંથકમાં થઈ હતી અને દુધિયા ગામની દૂધી નદીમાં અત્યારે ઘોડાપૂર આવ્યું છે. રાવલ કે જે ગત વર્ષે સંપર્ક વિહોણ થયેલું ગામ, ડાંગરવડનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. આજે રાવલ પંથકમાં પણ રાવલ ગામમાં પણ જોરદાર વરસાદ છે. ચારે કોર પાણી જ પાણી છે. ખેતરો પાણીમાં જળબંબાકાર છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓ પણ ગાંડી થઈને બે કાંઠે વહી રહી છે. આ તરફ અમરેલીમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. અમરેલીના લાઠીમાં આ અત્યારના જે દ્રશ્યો છે, લાઠીના તમે તસવીરો જોઈ રહ્યા છો કે જ્યાં કમરસમા પાણી ભરાયેલા છે. લાઠીમાં શેખપેરિયા, હરસુરપુર અને એના દેવળિયા પંથકમાં વરસાદ છે. સાથે સાથે શેરીઓમાં પણ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. શેખપેરિયા, હરસનપુર અને દેવળિયાના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ આજે જમાવટ કરી છે. આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો અને આ શાકભાજી બજાર તમે જોઈ શકો છો જસદણની કે જ્યાં પાણી ભરાયેલા છે. ઇકો વાહન ત્યાંથી નીકળી રહ્યું છે અને શાકભાજીના જે લારી ધારકો છે ત્યાં ઉભાયેલા છે, પરંતુ પાણી વચ્ચે કોઈ ફરકતું નથી. અહીંયા જૂના બસ સ્ટેન્ડ નજીક પુલ પર પાણી થઈ ગયું છે. ચિતલિયા રોડ પર પણ પાણી ભરાયેલા છે. વાહન ચાલકો પાણી વચ્ચેથી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો. વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદના દ્રશ્યો તમે જોઈ શકો છો. સુત્રાપાડા, વેરાવળમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા. આ તરફ બનાસકાંઠાના થરાદ અને સુઈગામ પંથકમાં આજે વરસાદ વરસ્યો છે. થરાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ વારો પાડ્યો. ગઈકાલે ડીસા, ધાનેરા, દાંતીવાડા અને પાલનપુરનો વારો હતો. આજે થરાદ અને સુઈગામ અને વાવમાં વરસાદ પડ્યો છે. શહેરના રસ્તા હોય કે પછી ગામડાઓની ગલીઓ, તમામ જગ્યાઓ પર નદી જેવા દ્રશ્યો છે. ખેતરો ચિક્કાર પાણીથી ભરાયેલા છે. મોટી મોટી વાતો અહીંયા બધી જ પાણીમાં ઘૂસી ગઈ છે, કારણ કે આ વરસાદ થરાદ શહેરનો તમે જોઈ રહ્યા છો. આ તરફ થરાદનો હાઈવે પણ અત્યારે જળમગ્ન છે. ચારે કોર પાણી વચ્ચેથી વાહન ક્યાંથી લઈને નીકળવું એક મોટો પ્રશ્ન બની જાય. વાહનોની લાઇટ ચાલુ હોય પરંતુ આવા પાણી વચ્ચે જો વાહન બંધ પડી જાય તો શું સ્થિતિ થાય છે એ આ બસના દ્રશ્યો જોઈને તમે કલ્પી શકો છો. બસમાં બેઠેલા મુસાફરો એ આનંદદાયક મુસાફરીની આનંદ માણતા હતા, પરંતુ પાણી જેવું પસાર થયું કે બસ બંધ પડી ગઈ અને ત્યારબાદ લોકો ધક્કા મારવા માટે મજબૂર થયા. એસટી બસ અટવાયેલી હતી અને એસટીને ધક્કા મારીને પાણી વચ્ચેથી બહાર કાઢવાની નોબત આવી. આ તરફ બનાસકાંઠાના ધાનેરા પંથકમાં મેઘરાજાએ જબરદસ્ત આ વખતે જમાવટ કરી છે, પરંતુ આ સોડાલ ગામનું તળાવ છે, તળાવમાં ગાબડું પડ્યું છે અને આ પાંથાવાડા પંથકનું નાનું એવું ગામ કે જ્યાં એક મોટું તળાવ છે અને તળાવની પાળ તૂટી અને પાળ તૂટતા પાણી વહી રહ્યું છે. નુકસાન થતું અટક્યું છે, પરંતુ તળાવની પાળ ગામની બહારની બાજુ છે અને પાળની બહારની બાજુ તૂટતા મોટી નુકસાની ટળી છે. જો પાણી ગામ બાજુ ઘૂસ્યું હોય તો મોટી નુકસાની થઈ શકે એમ હતી. બનાસકાંઠાના ધાનેરાના અલગ અલગ દ્રશ્યો અને આ દ્રશ્યોની વચ્ચે રેલ નદીની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. ધાનેરાની જીવાદોરી ગણાય છે આ રેલ નદી. 2017માં આવેલું પૂર કદાચ ધાનેરાવાસીઓ ક્યારે નહીં ભૂલી શકે, પરંતુ ધાનેરાની રેલ નદી આ વર્ષે 17 પછી પહેલી વાર બે કાંઠે મદમસ્ત થઈને વહી રહી છે. પાણીનો સતત વધારો થઈ રહ્યો છે. આસપાસના ગામડાઓના લોકોને ખુશી પણ છે અને ચિંતા પણ છે. ખુશી એ વાતની કે જળસ્તર ઊંચા આવશે અને ચિંતા એ વાતની કે જો જળસ્તર વધ્યા તો ખેતરો અને ઘરો સુધી પાણી ઘૂસી શકે છે. ધાનેરા શહેરમાં પાણી ઘૂસી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે રૂણી સહિતના આસપાસના ગામડાઓ છે કે જેના સ્થાનિક લોકોની ચિંતા વધી છે, પરંતુ આ પાણી ધાનેરા વાસીઓ માટે અમૃત સમાન છે એ પણ એ લોકો જાણે છે. આ તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ગ્રામ્ય વિસ્તારમાં ડેમોમાં પાણીની આવક થઈ છે. માંડવી તાલુકાના ગોધાળા ડેમમાં અત્યારે નવું પાણી આવ્યું છે અને ડેમ છલકાયો છે. ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ગોધાળા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જબરદસ્ત લાગતો આ ગોધાળા ડેમ છે. સુરત જિલ્લાની જીવાદોરી ગણાય છે. અહીંથી મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી જાય છે, પરંતુ આ દ્રશ્યો પણ નયનરમ્ય છે, કારણ કે ડેમ છલોછલ થયો છે અને છલકાઈ રહ્યો છે. આ તરફ ડાંગ જિલ્લામાં પણ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે, કારણ કે આ સુંદર મજાનો વહેતો ધોધ એને ગિરમાળ ધોધ જે જોવા મળી રહ્યા છે. ગિરમાળ ધોધનું આ સૌંદર્ય સ્વરૂપ છે. આ ધોધ જે રીતે એનો અવાજ અને એની રમણીયતા છે આંખો જોનારે
કદાચ ક્યારે ન ભૂલી શકાય અને આંખોમાં ભરી લેવાનું મન થાય એ પ્રકારના દ્રશ્યો છે. ડાંગ કુદરતી સોળે શણગાર સજેલો છે, કારણ કે લીલીછમ વંદરાઈ અને વંદરાઈઓની વચ્ચે આ પ્રકારે વહેતા ધોધ મનુષ્ય માત્રને ઠંડક આપે તેવા દ્રશ્યો છે. અને આજે ગાંધીનગરમાં સરપંચોનું સંમેલન હતું. મુખ્યમંત્રી સ્પીચ આપી રહ્યા હતા અને નવા બનેલા સરપંચો, કદાચ બીજી વાર ચૂંટાયેલા, બિનહરીફ ચૂંટાયેલા એટલે કે સમરસ થયેલી ગ્રામ પંચાયતના સરપંચો, ગામના મહિલા સરપંચો, પુરુષ સરપંચો, યુવા સરપંચો બધા જ હતા. અને બધાની વચ્ચે મુખ્યમંત્રીએ હસતા હસતા જે વાત કરી એ સરપંચોએ ખાસ ધ્યાન રાખીને સાંભળવા જેવી છે. ન માત્ર સરપંચોએ પરંતુ રાજ્યના એ ભ્રષ્ટ અધિકારીઓએ પણ અને એની સાથે સાથે એ નેતાઓએ પણ જે કટકી કરવામાં માહિર છે. પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ મળવા જેવું નથી. નહીંતર પછી તમને ખબર છે ને, અત્યારે તો ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે. કોઈને છોડ્યા નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી. એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારે બધાએ ધ્યાન રાખવાનું. તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ, તમે ગમે ત્યાં મળી શકો છો. આ તરફ CR પાટીલે પણ જાહેરમાં એક ચેતવણી આપી દીધી. એમણે કહ્યું કે નલ સે જલની ગેરરીતિ મુદ્દે પાટીલને જે ગુસ્સો આવ્યો, એમણે કહ્યું કે કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટનો ₹1 નહીં મળે. અમે દરેક રાજ્યોને કહ્યું છે કે પહેલાં કામ પૂરું કરો. નલ સે જલ યોજનામાં નાના મોટા પ્રશ્નો આવ્યા છે, નળ છે પણ જળ નથી, એ વાત પણ CR પાટીલે કરી છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે. એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે. અને આ તરફ અમદાવાદમાં એક માતાએ જે હરકત કરી છે એના તરફ આખા ગુજરાતમાંથી ફિટકાર વરસી રહ્યો છે. કારણ કે ઓઢવમાં એક માતાએ પોતાની 6 વર્ષની દીકરીની હત્યા એટલા માટે કરી દીધી કારણ કે આ દીકરીએ ઘરકામમાં મદદ કરવાની ના પાડી દીધી. માતાને ગુસ્સો આવી ગયો અને ઉષા લોધી નામની આ મહિલાએ પોતાની જ દીકરીને મારી નાખી. ગૃહ ઉદ્યોગના કામમાં મદદ ન કરતા માતાને ગુસ્સો આવ્યો, ગળું દબાવી દીધું અને 6 વર્ષની આરુષીની હત્યા કરી નાખી છે. ઉષાબેન કે જે ભોગ બનનાર છે, આરુષીના માતા થાય છે, એમને આ બાબતે પૂછપરછ કરતા પોતે ગુસ્સાની અંદર પોતાની દીકરીનું ગળું દબાવી દીધેલ હોય તેવી કબૂલાત કરેલ. ગળું દબાવવાનું મુખ્ય કારણ છે કે આ આરુષી છે એ એના માતાની સાથે ઘરકામની અંદર મદદ કરે અને તેઓ ચમચીઓ ભરવાનું કામ કરતા હોય છે ઘરે. જે ઘરમાં કામ કરવાની એ આરુષીએ ના પાડેલ, જેથી ગુસ્સામાં આવી અને તેને લાફો મારી અને એનું ગળું દબાવી દીધેલ છે. અને ફરી એકવાર ગુજરાતમાં કરોડોનો કૌભાંડી ચર્ચામાં છે. આ વખતે એમનું નામ છે મોન્ટુ પટેલ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે, જેમના પર CBIએ દરોડા પાડ્યા છે. મોન્ટુ પટેલના જુંડાલમાં બંગલો છે અને જુંડાલના બંગલા પર CBIએ દરોડા પાડ્યા. દિલ્હીની ઓફિસ, નિવાસસ્થાન, તમામ જગ્યા પર દરોડા ચાલી રહ્યા છે. કોલેજોને માન્યતા આપવા મામલે એમણે લાંચ લીધી છે. 4000 કરોડથી પણ વધારાનો ભ્રષ્ટાચાર કર્યાની આશંકા છે. આ તરફ જૂનાગઢમાં વધુ એક આશ્રમ વિવાદમાં આવ્યો છે. બિલખાના આનંદ આશ્રમમાં વિવાદ સામે આવ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગેરવહીવટને લઈને વિરોધ કરાયો. વહીવટને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ટ્રસ્ટી મંડળે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાધકો અને શિષ્યો પાસે અભિપ્રાયો પણ માંગવામાં આવ્યા છે. આ તરફ પાટણમાં એક બસના કંડક્ટરે જે કારનામું કર્યું તે આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. કારણ કે આ બસના કંડક્ટર મહાશયે ચાલુ બસમાં પોતાની બાજુમાં રાખેલા ડસ્ટબિનમાં કચરો સળગાવવાની હરકત કરી લીધી. બસ ચાલી રહી છે અને બાજુમાં કચરો સળગી રહ્યો છે. આ હરકત બાદ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ આ કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કંડક્ટરનું નામ વિનુ પ્રજાપતિ છે, જેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.